નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ 7 ભાગ 1 વિષય ગણિત પ્રકરણ 2 અપૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ સંખ્યાઓ। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ। અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ। યોગ્ય વિકલ્પ પસંદ કરો। 1 2.5 ભાગ્યા 1000 બરાબર કેટલા? તો જવાબ આવશે 0.0025। 2 નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ? તો જવાબ આવશે A 32/0.05। 3 2/5 ગુણ્યા 5 પૂર્ણાંક 1/5 બરાબર કેટલા થાય? તો અહીંયા જે છે એ આપણે ગણતરી કરીએ। 2/5 ગુણ્યા 5 5 25 ને 1 26 છેદમાં 5 26 દુ 52 અને 5 5 25 એટલે જવાબ આવશે B। 4 3.3/4 ભાગ્યા 3/4 બરાબર કેટલા થાય? તો 4 તેરી 12 12 ને 3 15/4 એના પાછા ભાગ્યા 3/4 છે એટલે ઉલટું કરી નાખીએ 4/3 4 4 જતા રહ્યા 5 તેરી 15 એટલે જવાબ આવશે 5। 3 નંબર 3 અને 4.2/5નો ગુણાકાર કેટલો થાય? તો 3 ગુણ્યા અહીંયા 5 ચોક 20 20 વત્તા 2 22 22/5 આ બેનો ગુણાકાર કરીએ તો 22 તરી 66/5 એટલે જવાબ આવશે C। 13 5 65 અને 1 66/5। 6 5/7/6 બરાબર કેટલા થાય? તો 5/7 એને પાછા ભાગ્યા એટલે છેદમાં 6 છેદનો છેદ ઉપર જાય એટલે 5 ગુણ્યા 6/7 5/7 એના ભાગ્યા 6 6 નીચે કાંઈ નથી તો 1 એટલે છેદનો છેદ ઉપર અને આ બેનો ગુણાકાર એટલે 5/6 ગુણ્યા 7 એટલે 5 એકા 5 6 સીતા 42 એટલે જવાબ આવશે B। 7 નંબર 5.61 ભાગ્યા 9/2 બરાબર કેટલા થાય? અહીંયા જે છે હમણાંની જેમ જ આપણે કરીશું। 6 35 ને 1 31 ભાગ્યા 6 એના ભાગ્યા 9/2 છેદનો છેદ ઉપર એટલે 31 ગુણ્યા 2 છેદમાં 9 ગુણ્યા 6 અહીંયા 3 દુ 6 એટલે અહીંયા વધશે 31 નીચે વધશે 27 તો 31/27 એટલે જવાબ આવશે D। 8 નંબર 7 ને 2/5 વડે ભાગતા શું પરિણામ મળે? 7 ને 2/5 વડે ભાગવાના છે એટલે 2/5 તો 5 છેદનો છેદ ઉપર જાય એટલે 7 5 35 છેદમાં 2 એટલે જવાબ આવશે D। પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। 9 નંબર 27ના 2/3 બરાબર ખાલી જગ્યા થાય? તો 27ના 2/3 ચાલો 27ના 2/3 એટલે 27 ગુણ્યા 2/3 એટલે 9 તરી 27 ને 9 દુ 18। બીજું 10 નંબર 4.2/7 1/2 એટલે ગુણ્યા 1/2 તો અહીંયા 7 ચોક 28 ને 2 30 30/2 ગુણ્યા 1/2 એટલે 15 દુ 30 તો 15/7 એટલે 15/7 જે છે એને મિશ્ર અપૂર્ણાંકમાં લખાય 7 દુ 14 ને 1 15 એટલે જવાબ આવશે 2.1/7। 11 નંબર 4/3 4/4 અહીંયા 4/5 એના ભાગ્યા 4 બરાબર આ નીચે કાંઈ નથી તો 1 એટલે છેદનો છેદ અહીંયા અને આ બેનો ગુણાકાર 4 4 ઉડી ગયા તો જવાબ આવશે 1/5। 12 3.2 ગુણ્યા 10 તો 3.2 એટલે 32 છેદમાં 10 ગુણ્યા
10 10 10 જતા રહે તો જવાબ આવે 32. 13 25.4 25.4 એટલે 254 ભાગ્યા એક આંકડા પછી પોઈન્ટ છે એટલે 1 0 ગુણ્યા 1000 1 0 જતા રહ્યા એટલે 2 5 4 અને 2 0 એટલે આવશે 25,400. 14 નંબર 4.7 એટલે 47 ભાગ્યા 10 એના ભાગ્યા પાછા 10 એટલે એને ગુણાકારમાં લઈ લઈએ 10 તો 2 0 થાય એટલે 0.47. હવે પાછું 0.47 એના પછી 15 4.7 ભાગ્યા 100 એટલે 4.7 એટલે 47 ભાગ્યા 10 પાછા એના ભાગ્યા 100 એટલે ગુણ્યા 100 એટલે 3 મીંડા થાય તો 0.047. 16 2.001 ભાગ્યા 0.003 ઉપર પણ 3 આંકડા પછી પોઈન્ટ છે, નીચે પણ 3 આંકડા પછી પોઈન્ટ છે એટલે પોઈન્ટ પોઈન્ટ ઉડી જાય તો 2001 ભાગ્યા 3 3 વડે ભાગીએ તો જવાબ આવશે 667. પ્રશ્ન 2 માંગ્યા મુજબ કરો. 17 વર્તુળના છાંયાંકિત ભાગની મદદથી 6ના 2/3 શોધો. 6ના 2/3 એટલે 6 ગુણ્યા 2/3 6ના અવયવ પડે 2 તરી 6 6 6 ઉડી ગયા તો જવાબ આવશે 4 એટલે 4 ભાગ મળે. 18 નંબર 4 કિલોગ્રામ કેકમાંથી 2/3 કેક કિલોગ્રામ કેકના કેટલા ટુકડા કાપી શકાય? તો 2/3 કિલોગ્રામ બરાબર 1 ટુકડો તો 4 કિલોગ્રામમાંથી કેટલા એટલે 4 ગુણ્યા 1 ભાગ્યા 2/3 છેદનો છેદ ઉપર જાય એટલે 4 તેરી 12 ભાગ્યા 2 તો 6 દુ 12 એટલે 6 ટુકડા કાપી શકાય. 9 નંબર ગુણાકાર કરો. 1/2 અને 5/8 ગુણાકાર કરવાના છે એટલે બંનેનો ગુણાકાર તો 5 એકા 5 અને 6 8 દુ 16 એટલે 5/16. અહીંયા 1/3 ગુણ્યા 7/5 તો 7 એકા 7 5 7 35 એટલે 7/35. ત્રીજું 4/3 ગુણ્યા 5/2 તો 5 ચોક અહીંયા જે છે 4/3 ગુણ્યા 5/2 અહીંયા 2 દુ 4 ઉડી ગયા સીધા એટલે આવશે 2/5/3 2 ગુણ્યા 5 તો 5 દુ 10/3 એટલે મિશ્ર પૂર્ણાંક લઈએ 3 તેરી 9 વત્તા 1 તો 10/3 એટલે 3.1/3. 20 3 છોકરાઓ કુલ ₹235.50 કમાયા તો એક છોકરો સરેરાશ કેટલા રૂપિયા કમાયો? તો જવાબ કુલ કમાણી ભાગ્યા કુલ છોકરા. કુલ કમાણી હતી 235.50 ભાગ્યા 3 ભાગાકાર કર્યા 2 આંકડા પછી પોઈન્ટ છે એટલે 2 0 લગાવીએ તો 23,550/300 એટલે આવશે 78.50 રૂપિયા કમાયા. 21 જો કોઈ સંખ્યાનો 2/3 ભાગ 10 હોય તો તે સંખ્યાને 1.75 વડે ગુણતા કઈ સંખ્યા મળે? તો ધારો કે તે સંખ્યા x છે તેથી 2/3 ગુણ્યા x બરાબર 10 તો 2x બરાબર 10 તરી 30 એટલે x બરાબર થશે 15. હવે xને 1.75 વડે ગુણીએ તો xની જગ્યાએ 15 મૂકીએ તો 15 ગુણ્યા 1.75 એટલે જવાબ મળે 26.25. 22 નંબર આપેલા ખાનામાં યોગ્ય સંખ્યા લખો. અહીંયા જે છે આપણે સંખ્યા લખવાની છે એટલે આપણે શું કરીશું તો અહીંયા આપણે x લઈ લઈએ તો 3/7 ગુણ્યા બોક્સ ગુણ્યા 15/8 અહીંયા આપણે x લઈ લઈએ એટલે આવશે 15/98 બરાબર 3 ગુણ્યા 15ના અવયવ પાડ્યા પહેલાં 15/98 તો 5 તેરી 15 14 × 98 અહીંયા જે છે બરાબર 3/7 ગુણ્યા x સામે x લીધા એટલે શું થયું તો 7 7 જતા રહ્યા 3 3 જતા રહ્યા તો જવાબ મળે 5/14. 23 નંબર 1.1/2 કિલોગ્રામ ચોકલેટમાંથી 1/16 કિલોગ્રામ ચોકલેટના કેટલા બોક્સ બની શકે? તો 1/16 કિલોગ્રામ
બરાબર 1 બોક્સ, તો 2/3 કિલોગ્રામ બરાબર કેટલા? એટલે આ બેનો ગુણાકાર ભાગ્યા તો 3/2 ગુણ્યા 16 ભાગ્યા 1, તો 8 દુ 16 એટલે 8 તેરી 24 બોક્સ બને. 24 નંબર, ₹53.50 પ્રતિ મીટર લેખે 27.5 મીટર કાપડની કેટલી કિંમત થાય? તો 1 મીટર કાપડની કિંમત ₹53.50, તો 27.5 મીટર કાપડની કિંમત કેટલી? તો બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આવે ₹1471.25. 25 નંબર, 3/10 1/4 ગુણ્યા 3/5 વડે ભાગો. અહીંયા જે છે 3/10 એમણામ, 3 એકા 3, 4 પંચા 20. હવે ભાગાકાર કરવાનો છે એટલે ભાગાકારમાં ઉલટ સુલટ સંખ્યા થઈ જાય. તો 3/10 ગુણ્યા 20/3, 3 3 જતા રહ્યા, 10 દુ 20 એટલે જવાબ મળે 2. 26 નંબર, 0.2964 ને 0.004 વડે ભાગતા શું જવાબ મળે? તો આ બંનેનો આપણે ભાગાકાર લીધો છે એટલે પહેલાં તો 1 2 3 અને 4 ને 5 મીંડા છે એટલે 2964/5 મીંડા. એ જ રીતે અહીંયા 1 2 ને 3 મીંડા છે તો 4 ને ઉપર 3 મીંડા. હવે અહીંયા 3 મીંડા ઉડી જાય એટલે નીચે થશે 4 1 ગુણ્યા 100 તો 400. 2964 ભાગ્યા 400 એટલે જવાબ મળે 7.41. 27 નંબર, 0.625 ને 85 વડે ભાગતા મળતા જવાબને મેળવવા 520 ને કેટલા વડે ભાગવા પડે? તો 0.625 ભાગ્યા 85 બરાબર 0.625 ભાગ્યા 85, ભાગાકાર કરીએ તો 0.007353. હવે અહીંયા જે છે 520 ભાગ્યા 0.007353, ભાગાકાર કરીએ તો જવાબ આવે 70,720. 28 નંબર, 80.1/2 મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઇન નાખવામાં આવી હતી. સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટરનું કામ પૂર્ણ કરી શકે છે, તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગે? તો જવાબ 80.1/2 મીટર બરાબર 80.25 મીટર. હવે 7.5 મીટર કામ બરાબર 1 દિવસ, તો 80.25 મીટર કામ બરાબર કેટલા? એટલે 80.25 ભાગ્યા 7.5, ભાગાકાર કરીએ તો જવાબ આવે 11 દિવસ. 29, રવિ 1 કલાકમાં 3.1/3 કિલોમીટર ચાલી શકે છે, તો તે તેના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલ ઓફિસે જતાં કેટલો સમય લાગે? તો જવાબ 3.1/3 કિલોમીટર બરાબર 3 તેરી 9 ને 1 10 એટલે 10 ભાગ્યા 3 કિલોમીટર. 10 ભાગ્યા 3 કિલોમીટર ચાલતા લાગતો સમય 1 કલાક, તો 10 કિલોમીટર ચાલતા લાગતો સમય કેટલો? તો 10 ગુણ્યા 1 બરાબર ભાગ્યા 10/3, છેદનો છેદ ઉપર જાય એટલે આવે 10 ગુણ્યા 1 ગુણ્યા 3 ભાગ્યા 10, 10 10 ઉડી જાય એટલે જવાબ આવે 3 કલાક. 30, કિંમત શોધો. 0.3 ગુણ્યા 0.3 માઇનસ 0.2 ગુણ્યા 0.2, 3 તેરી 9, અહીંયા 3 તેરી 9 એટલે 0.09, 2 દુ 4 એટલે 0.04, 9માંથી 4 જાય તો જવાબ આવે 0.05. 31, નીચેનામાંથી કયો 3/5નો સમ અપૂર્ણાંક નથી? તો જવાબ આવશે 12/15. 32, નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકોનો ગુણાકાર કરતાં કઈ આકૃતિ મળે? અહીંયા જે છે 4માંથી 1 એટલે 1/4, અહીંયા 4માંથી 2 એટલે 2/4, બેનો ગુણાકાર કરીએ તો 2/16, 2 8 16 એટલે જવાબ આવે 1/8, એટલે જવાબ મળશે બી. 33 નંબર, 4/8 અલ્પવિરામ 9/27 અલ્પવિરામ 16/64, તો છેલ્લે શું આવે? તો આપણે જાણીએ છીએ 4 એ 2નો વર્ગ, 9 3નો વર્ગ, 16 4નો વર્ગ, તો 4 પછી કોણ આવે? 5, તો 5નો વર્ગ થાય
25 એટલે 25 શું છે તો કે એ, એટલે જવાબ આવશે 25 ભાગ્યા 125. 34 નંબર, નીના પાસે 16 ચોકલેટ છે. તેમાંથી તેણે ચોથા ભાગની ચોકલેટ ખાઈ લીધી. બાકીની ચોકલેટની અડધી ચોકલેટ તેણે રાહુલને આપી. તો રીના પાસે કેટલી ચોકલેટ વધી? જવાબ, રીના પાસે 16 ચોકલેટ છે. હવે ચોથો ભાગ એટલે ચતુર્થાંશ ભાગ ખાધી, એટલે 16 ગુણ્યા 1/4 ભાગ, એટલે કે 4 ચોકલેટ તેણે ખાધી. હવે વધેલી ચોકલેટ, તો 16 હતી એમાંથી 4 ખાધી એટલે 12 ચોકલેટ વધી. હવે 12 ચોકલેટમાંથી અડધી રાહુલને આપે, એટલે 12 ભાગ્યા 2, તો 6 દુ 12, એટલે 6 ચોકલેટ જે છે તે રાહુલને આપી હશે. 35 નંબર, 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર, તો 26.67 સેન્ટીમીટર બરાબર કેટલા ઇંચ? તો 2.54 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ, તો ઇંચ, તો 26.67 સેન્ટીમીટર બરાબર કેટલા? એટલે 26.67 ભાગ્યા 2.54, ગુણાકાર ભાગાકાર કરો તો જવાબ આવે 10.5 ઇંચ. 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. જો કોઈ સંખ્યાનો 3/4 ભાગ 12 હોય તો તે સંખ્યા કેટલી? તો જવાબ આવશે 16. 2. આકૃતિનો અર્થ કહો. તો આકૃતિમાં જે છે પહેલાં 4માંથી 1 ભાગ, બીજામાં પણ 4માંથી 1 ભાગ, ત્રીજામાં પણ 4માંથી 1 ભાગ, એટલે ટોટલ 1, 2 અને 3, એટલે 4માંથી 3 ભાગ ભરેલા છે. મતલબ કે આપણે એવું કહી શકીએ કે 3 ગુણ્યા 1/4, 3 વખત 1/4 છે એટલે 3 ગુણ્યા 1/4 લખી શકાય. 2. ખાલી જગ્યા પૂરો. 3 93.5 ગુણ્યા 100, 93.5 એટલે એક આંકડા પછી પોઈન્ટ છે તો ગુણ્યા છેદમાં 10 ગુણ્યા 100, એક 0 જતો રહ્યો તો આ 0 અહીંયા અડી જાય, એટલે 9350. 8.4 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 2.1, તો જવાબ આવશે 4. 5. એટલે આનો જવાબ લેવો હોય તો 8.4 ભાગ્યા 2.1, પોઈન્ટ જતા રહ્યા એટલે 84 ભાગ્યા 21, તો 21 ચોક 84, એટલે જવાબ આવે 4. 52.7 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 0.527. હવે 52.7 એટલે એક આંકડા પછી પોઈન્ટ છે, ભાગ્યા 100 એટલે 2 મીંડા ઉમેરાય તો 3 મીંડા થયા, એટલે 527 જે છે હમણાં, તો 1, 2 ને 3 અહીંયા પોઈન્ટ આવે, એટલે જવાબ આવે જવાબ આપણને મળે 0.527. 3. માંગ્યા મુજબ કરો. 6. હરમિત 3.5 કિલોગ્રામ બટાકા પ્રતિ કિલો ₹13.75 ભાવે ખરીદે તો કેટલા ચૂકવવા પડે? તો ગુણાકાર કરશું. 3.5 ગુણ્યા 13.75, એટલે જવાબ આવશે 48.125. 125 જે છે 5 કરતાં ઓછા છે, એટલે જવાબ લઈશું ₹48 મળે. 7 નંબર, 7.61 ભાગ્યા 3.2 કરતાં મળતો જવાબ 1.5 કરતાં મોટો અથવા 1.5 કરતાં નાનો છે. શું છે જવાબ? તો ચાલો જોઈએ. 7.61 એટલે 7 ગુણ્યા 6 વત્તા 1 ભાગ્યા 6, તો 6 × 42 ને 1 43 ભાગ્યા 6. હવે 3.2 એટલે 3 ગુણ્યા 3 વત્તા 2, તો 3 તેરી 9 ને 2 11, એટલે 11 ભાગ્યા 3. હવે 43 ભાગ્યા 6 છે એને ભાગ્યા 11/3 કરવાના, એટલે 43 ભાગ્યા 6 એના ભાગ છેદમાં 11/3, છેદનો છેદ ઉપર જાય, એટલે આવે 43 ગુણ્યા 3 ભાગ્યા 6 ભાગ્યા ગુણ્યા 11, એટલે અહીંયા જે છે 3 દુ 6, તો 11 દુ 22 અને ઉપર ખાલી 43. હવે 43 ને 22 વડે ભાગો તો જવાબ આવે 1.95. તેથી 1.5 કરતાં જવાબ મોટો છે, કારણ તો કે 1.95 જવાબ આપણને મળે છે. 8 નંબર, 5/129 અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? તો 5/29 વ્યસ્ત, તો 129/5. હવે બંનેનો ગુણાકાર કરીએ તો બધું ઉડી જાય તો જવાબ મળે 1. 9 નંબર, ફૂલોનો એક બગીચો 22.50 મીટર લાંબો છે.
શિલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટ ગોઠવવી છે. તો તેણે કેટલી ઈંટો જોઈએ? તો 22.50 છેદમાં 0.25 ભાગાકાર કરો તો જવાબ આવે 90. અહીંયા જે છે અહીંયા 2 આંકડા પછી પોઈન્ટ, 2 આંકડા પછી પોઈન્ટ, એટલે પોઈન્ટ આપણે ડાયરેક્ટ ઉડાડી દીધેલ છે. 10 નંબર, ધોરણ 7ના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે ₹740.25 અને ઠંડા પીણા માટે ₹70ની ખરીદી કરી. આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને ભાગે કેટલા રૂપિયા આવે? હવે કુલ ખરીદી કેટલી છે? તો કે 724.25 વત્તા 70, એટલે કુલ ખરીદી સરવાળો આપણે કરીએ. પચીસ એમણા 0.01 અને 1 7 ને 1 8, તો 810.25 કુલ રૂપિયા થયા. હવે આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચે, એટલે 35 વડે આપણે 810ને ભાગવાના, તો જવાબ મળે 23.15, એટલે કે દરેકને ભાગે 23 રૂપિયા અને 15 પૈસા ભાગે આવે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.